મનુષ્ય જીવનના કર્તવ્યમાં મનુષ્ય જીવન માટે આપણા સૌના આદિ આચાર્ય એટલે કે સનાતન હિન્દુ ધર્મ, પછી એ લક્ષ્મીનારાયણ હોય કે સ્વામિનારાયણ હોય, નરનારાયણ હોય, કોઈ પણ આપણા સનાતન હિન્દુ ધર્મના આદિ આચાર્ય એ ભગવાન વેદ વ્યાસ કહેવાય. વેદ, ઉપનિષદ, પુરાણ એની ભેટ આપણા સનાતન હિન્દુ ધર્મ સમાજને ભગવાન વેદ વ્યાસે આપી છે. એમણે આપણને જીવનનો નિષ્કર્ષ શીખવાડ્યો છે કે આપણું આ મનુષ્ય જીવન છે એમાં આપણો મુખ્ય હેતુ શું છે. આપણે પરિવાર પણ ચલાવીએ, આપણે વેપાર ધંધો પણ કરીએ, એ બધું જ કરવું, પણ એની સાથે સાથે મુખ્ય કામ ન ભૂલવું. એ આપણા સૌના આદિ આચાર્ય એવા ભગવાન વેદ વ્યાસ એમણે વાત લખી છે. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ શુનિસ્પનમ ધ્યેયો નારાયણો હરિ. ભગવાન વેદ વ્યાસે કહ્યું કે સમગ્ર વેદ, ઉપનિષદ, પુરાણ એ તમામમાં એની જે રચના મેં કરી, એમનો અભ્યાસ કર્યો અને તમામ ઉપર નજર ફેરવતા મુખ્ય વાત મારા નજરમાં એ આવી છે, આલોડ્ય સર્વ શાસ્ત્રાણી, દરેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને, વિચાર્ય ચ પુનઃ પુનઃ, વારે વારે વિચાર કરીને, ઇદમ એકમ શુનિસ્પયમ, એક જ વાત નક્કી થઈ, ધ્યેયો નારાયણો હરિહિ, કે મનુષ્ય જીવનનું ધ્યેય એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, ભગવાનની પ્રાપ્તિ, મોક્ષ, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એ મનુષ્ય જીવનનો મુખ્ય હેતુ છે. એ આપણને આપણા સનાતન હિન્દુ ધર્મના આદિ આચાર્ય એવા ભગવાન વેદ વ્યાસે આ વાત શીખવાડી છે, જે આપણા દરેક સમાજમાં પ્રવર્તેલી છે.